ભજન કરવાનું, સત્સંગ કરવાનું, કથા સાંભળવાનું કહેવામાં આવે ત્યારે આપણે પરાયણે કરીએ છીએ, એટલે એ કાયમી નભે નહીં. આપણે બધા ચેક કરો, આપણે મંગળા આરતી સવારની કથા એટેન્ડ કરીએ છીએ, રવિ સભા કે યુવા સભા ભરીએ છીએ, દિવસ દરમિયાન અમુક સેવા કરીએ છીએ, એ કરવું પડે છે કે કરવું ગમે છે? જેટલી બાબત કરવી પડે છે એનું આયુષ્ય લાંબુ નથી. જ્યાં હેવ ટુ નો પ્રયોગ કરવો પડે, યાદ રાખો, એમાં આપણે જાજા ફાવીએ નહીં. એ આપણો હોબી બની જાય, જેમાં આપણને ખૂબ રસ આવે, બહુ લાભ મનાય, ફાયદો મનાય, જરૂરિયાત સમજાય, એનો ઉત્સાહ આવી જાય, એનું જોમ ચડી જાય ભાઈ. તો આપણે બધા આપણા આત્માના કલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે કરવું ગમે છે કે કરવું પડે છે? જો કરવું પડે છે તો હજી ભગત થયા નથી, ભગવાન સમજાણા નથી, આપણા આત્મ કલ્યાણનો ખરો ખપ જાગ્યો નથી.